વલસાડ જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ 106 કરોડના 946 કામોને મંજૂરી। વર્ષ 2025-26 માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વલસાડ જિલ્લામાં કુલ 106 કરોડના 946 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં આ યોજના મંજૂર કરવામાં આવી હતી। 2024-25 માટેના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના અપાઈ। વિવિધ તાલુકાઓ માટે મંજૂર થયેલા કામોની વિગતો નીચે મુજબ છે। ધરમપુર 28.56 કરોડના 155 કામ, કપરાડા 59 કરોડના 223 કામ, પાટડી 18 કરોડના 127 કામ, વાપી 9.6 કરોડના 82 કામ, ઉમરગામ 21.86 કરોડના 144 કામ, અટગામ પોકેટ 11.79 કરોડના 103 કામ, રોણવેલ પોકેટ 10.88 કરોડના 112 કામ। કાર્યોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, કૃષિ, વીજળી, માર્ગો અને મહિલા કલ્યાણ જેવી વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહેવંશી, વાપી।